મોટી વિચારધારા સાથે બનેલું આ ધામ, આની પાછળ કઈ રહસ્ય છે? રહસ્ય છે, અને બહુ મોટું રહસ્ય છે. અને એ રહસ્યનો પાર પામતા તો માણસને બહુ આકરું પડી જશે જ્યારે પરિણામ આવશે ત્યારે. ખરેખર તો માં બહુ અકળાણી છે, માં બહુ મૂંઝાણી છે. આ દુનિયામાં, આ સૃષ્ટિમાં, આ સંસારમાં, આ સમાજમાં જે અંધેર ચાલે છે એનાથી માં બહુ દુભાણી છે, માં બહુ દુઃખી છે. એટલે માં આ બધું સાફ કરવા માટે, આ બધી સફાઈ કરવા માટે, આ ધર્મને નામે જે ધતિંગ ચાલે છે એ દૂર કરી એકદમ નવું અજવાળું, નવો પ્રકાશ, નવા સૂરજ, આવા એક દિવસ માટે માં છે ને એ પ્રગટ થવા માંગતી હતી. અને એ માં પ્રગટ થઈ ચૂકી છે. પણ માં સ્થાપન રૂપે ઘેર ઘેર મંદિરમાં જઈ એક એક ઘરને મંદિર બનાવી દરેક માણસના જીવનમાં નવું અજવાળું પથરાવી અને આ સૃષ્ટિ ઉપર પ્રગટ થવા માંગે છે. અને એ ઘટના જે જગ્યા ઉપર, જે લીલાપુરની ભૂમિ ઉપર, આ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આ નાનકડા લીલાપુર ગામમાં ખોબા જેવડું, પંખીના માળા જેવું નાનું એવું ગામ, એમાં માએ એક પાત્રને પસંદ કર્યું પ્રગટ થવા માટે. માને માધ્યમ તો જોઈએ ને, અને એ પાત્રની હું તને વાત કરું. આ તો વિશ્વ માતા છે, માતાજીની પણ માં, તમામ